સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે થરાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને બીએસએનએલ એક્સચેન્જ વિસ્તાર અને મહાલક્ષ્મી સોસાયટીમાં અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ઘર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત ગણેશ સોસાયટી, અમન પાર્ક, ચામુંડાનગર સહિતની અનેક સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો છે. સ્થાનિક રહીશોએ થરાદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હાલ લોકો તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવાની માંગ કરી રહ્યા છે. 3 થી 4 ફૂટ પાણીથી અંદર ઘરમાં આવે એમ છે. કોઈ અમારી વ્યવસ્થા લેવા માંગતું નથી, હજુ કોઈ સમાચાર લીધા નથી બરાબર. ને આ બાજુ એક્શન ઓફિસે જવું હોય તો કોઈ જવરાય એમ નથી. ને આ આખો રોડ જ તૂટેલો પડ્યો છે બરાબર. નીકળો તો છોકરાને ચા પહેલા પ્રથમ બહાર નીકળો, બસ પ્રશ્ન અમારો આ જ છે. હા, અને આનો રસ્તો મારા ઘાટો નટવરભાઈ પહોંચ્યા ભાઈ દરજી લગભગ 15, 17 અને 25 અને હવે આ 26 આટલા વર્ષથી આ મહાલક્ષ્મી ગણેશ સોસાયટીનો વિસ્તાર ને પેપળિયા તળાવનો વિસ્તાર પાણીથી ભરચક બની જાય. જ્યારે આ પાણી આવે, વહીવટીતંત્ર આવે છે, પાણીનો નિકાલ થોડો ઘણો થઈ જાય અને 12 મહિના કાયમી નિકાલ કોઈ એનો આવતો નથી. એટલે મારી વહીવટીતંત્રને અને ખાસ કરીને રાજ્ય સરકારને કે દરેકને અપીલ છે કે આનો કોઈ કાયમી ઉકેલ લાવે. કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તો આ બધું અત્યારે જે કરો છો એક સામાન્ય વસ્તુ છે કે આ પાણી આવ્યો, થોડો ઘણો નિકાલ થયો અને જતો રહ્યો, પણ કાયમી ઉકેલ લાવે એવી અમારી વહીવટીતંત્રને ખાસ નમ્ર વિનંતી છે. શું નામ તમારું? આપનું નામ? સંજયભાઈ અમૃતલાલ ત્રિવેદી, થરાદ. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં ભારે પવન સાથે પડેલા વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખેતરમાં આવેલા 9 થી વધુ મકાનોના નળિયા અને પતરા ઉડી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘટનાની જાણ થતાં તલાટી ક્રમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ પાઠવી તાત્કાલિક સહાયની માંગ કરી છે. જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં અચાનક ફૂંકાયેલા તેજ પવન અને અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે 9 થી વધુ ખેડૂતોના મકાનના નળિયા અને પતરા ઉડી ગયા હતા, જેના કારણે પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. તલાટી ક્રમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અહેવાલ મોકલી સ્થળ પર તપાસ કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવા અને સરકારના નિયમો મુજબ અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે ભારે પવન અને વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. હવે વહીવટીતંત્ર તરફથી ઝડપથી સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર અને સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે. સાહેબ, મારે પત્ર, નળિયા, બાજરી બધું પલળી ગયું. ખાવાનું શું ખાવા મેં હાલની તારીખમાં? સાહેબ, ખૂબ તકલીફ છે. તમે મારો આટલો અબળો સાહેબ, મારો બધું વિનંતી છે, અમને કોઈ સહાય મળે. પત્ર સાહેબ, નળિયા બધું ઉડી ગયું છે મારું. એનો સાહેબ ખૂબ વિનંતી તમને છે, અમારે ગમે તે કરીને સાહેબ સહાય આપો. બોલો સાહેબ, અમારે પત્ર ઉડી જશે, અમારે રહેવાની તકલીફ ખૂબ છે. અમારો માલ બચારો ભૂસી મરે છે. તમે સારું કરો, અમારે જુઓ કોઈ રહ્યું નથી. અમારે નુકસાન ખૂબ આવ્યું છે. આટલામાં હેડ્યું છે, અમારે ખૂબ હેડ્યું છે. અમારો આમ હેડ્યું છે 20 કરોડમાં આપણા ખંદર ખાવા નથી, કોઈ મારે છે નહીં. ચોટીલ ગામમાં કુદરતી આફતથી થયેલા નુકસાન બાદ હવે સૌની નજર વહીવટી તંત્રની કામગીરી પર છે. સ્થળ તપાસ બાદ અસરગ્રસ્ત ખેડૂતોને ક્યારે અને કેટલી સહાય મળે છે તે હવે જોવાનું રહ્યું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ઓગળમાં પણ 4.5 ઇંચ, ખેરગાંવમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ તથા નાના પોઢામાં
3.11 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અરવલ્લીના ભીલોડામાં પણ 2.87 ઇંચ, પાટણમાં 2.83 ઇંચ, સરસ્વતી તાલુકામાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 10 તાલુકામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો 30 થી વધુ તાલુકામાં 1 ઇંચથી માંડીને 1.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 60 થી વધુ તાલુકામાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી રાજ્યના 206 જળાશયોમાં 45% જળ સંગ્રહ થયો છે અને 14 ડેમ 100% ભરાયા છે. તો હાઈ એલર્ટ ઉપર 21 ડેમ છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની 17 તથા એસડીઆરએફની 33 ટીમ અને આર્મીની કુલ 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વાવ-થરાદ જિલ્લામાં પણ આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં 30 સભ્યોની સુસજ્જ એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ પહોંચી છે. ટીમ પાસે 4 રેસ્ક્યુ બોટ, 4 આઉટબોર્ડ મોટર, ઓબીએમ સહિત પૂર રાહત અને બચાવ કામગીરી માટે આધુનિક સાધનો ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક કામગીરી કરી શકાય. એનડીઆરએફની ટીમે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન માટે ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ, સંભવિત જોખમો અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ, બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના તેમજ સીબીઆરએન એટલે કે કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર જેવી વિશેષ આપત્તિઓમાં પણ ટીમ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે संपूर्ण રીતે તૈયાર છે. जिला में जो बाढ़ का जो चल रहा है मौसम के कारण, तो इसमें हमारी 2 एनडीआरएफ की टीमें आई हैं. एक यहाँ थराड़ में है और एक बामड़ तहसील के अंदर है. और हर टीम के अंदर 30 कार्मिक हैं. और FWR से रिलेटेड, फ्लड वाटर रेस्क्यू से रिलेटेड जितना भी इक्विपमेंट होता है, बोट्स, OBM, लाइफ बॉय, लाइफ जैकेट, वो सारा इक्विपमेंट हम लोग को लेके आए हैं. कितने बंदे हैं सर? हर टीम में 30 आदमी हैं. आप क्या संदेश देंगे लोगों को बाढ़ को लेकर? लोगों को मेरी तरफ से यही संदेश है कि मौसम को देखते हुए IMD के द्वारा जो भी सूचना दी जाती है उसको थोड़ा उस पर ज़्यादा ध्यान दें. और जब मानसून बारिश ज़्यादा होती है तो घरों से बाहर ना निकलें. और बाढ़ का अगर होता है तो घरों के अंदर रहें. कोई भी दिक्कत होती है तो डिस्ट्रिक्ट का जो कंट्रोल रूम है वहाँ जरूर खबर करें. डिस्ट्रिक्ट एजेंसीज होगी और हम लोग हो गए, हम आपकी मदद के लिए हर संभव प्रयास करेंगे. शुभ नाम. વાવ-થરાદ જિલ્લામાં સતત વરસાદ વચ્ચે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને માર્ગ અને મકાન પંચાયત વિભાગ થરાદના નાયબ કાર્યપાલ ઇજનેર અને તેમની ટીમ દ્વારા વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી. સતત વરસાદને કારણે ટેરોલ ચોટપા રોડ પર માર્ગની બાજુએ ભારે ધોવાણ થતા મોટો ખાડો પડી ગયો હતો, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું. મળતી માહિતી મુજબ માહિતી મળતા જ માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમે ભારે મશીનરી સાથે સ્થળ પર પહોંચી હતી. જેસીબી સહિતના સાધનોની મદદથી ખાડાનું તાત્કાલિક સમારકામ કરી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ વાવ તાલુકાના ડેડાવા બાઈસરા રોડ પર કેટલાક લોકો દ્વારા સિમેન્ટ બ્લોકથી નાળો બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ રહ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક પોલીસ અને જેસીબી તેમજ બ્રેકર મશીનની મદદથી નાળું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ફરી શરૂ થયો હતો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થઈ હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે તંત્રની ઝડપી કામગીરીને કારણે બંને સ્થળે વાહન વ્યવહાર સામાન્ય બન્યો હતો અને સ્થાનિક લોકોએ પણ કામગીરીની પ્રશંસા કરી હતી.